स्वामी नारायण बोलो, 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 स्वामी नारायण बोलो। व्रत एकादशी ने तुल्य कोई न कहावे, करो कोटिक गायो नुदान बरोबर नावे। व्रत एकादशी ने तुल्य कोई न कहावे, करो कोटिक गायो नुदान बरोबर नावे। 68 तीरथ करवे रे, आबू न सरे काज। 68 तीरथ करवे रे, आबू न सरे काज। एकादशी ने दिवसे रे, मन मळ्या प्रगट महाराज। व्रत एकादशी ने तुल्य कोई न कहावे। एकादश इंद्रियों रे, राखी ने नियम माय। एकादश इंद्रियों रे, राखी ने नियम माय। प्रगट प्रभु बिना मुक्ति रे, वृथा वाणी न बोले काय। व्रत एकादशी ने तुल्य कोई न कहावे। हरिजन ने नव मुखवीरे, एकादशी कहे घनश्याम। हरिजन ने नव मुखवीरे, एकादशी कहे घनश्याम। उमानंद कहे पाम शोरे, तमे जरूर अक्षरधाम। भूमानंद कहे पाम शोरे, तमे जरूर अक्षरधाम। व्रत एकादशी ने तुल्य कोई न कहावे, करो कोटिक गायो नुदान बरोबर नावे। व्रत एकादशी ने तुल्य कोई न कहावे।
બધા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભૂમાનંદ સ્વામીનું આ પદ છેક અક્ષરધામ સુધી આ જીવને મૂકી આવે એવું પદ છે. સત્સંગમાં આપણે ભૂમાનંદ સ્વામીનો થાળ બધા બોલે છે, દરેક જગ્યાએ ભૂમાનંદ સ્વામીનો થાળ બોલાતો હશે, પણ આ પદ બહુ ઓછી જગ્યાએ સાંભળવા મળે એવું આ પદ છે. એમાં એકાદશીનું મહાત્મ્ય સ્વામીએ કહેલું છે. આ વ્રતને તુલ્ય કોઈ વ્રત નથી એમ કહે છે સ્વામી. એ વ્રતની સામે કરોડ ગાયોનું દાન કરો તો પણ એકાદશીના વ્રતના તુલ્ય આવે નહીં. 68 તીરથ કરવા કોઈ ફરે, 68 તીર્થોમાં ફરવા જાય તો પણ એકાદશીનું વ્રત કરવાથી જે જીવની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જાય એ વસ્તુ ત્યાં શક્ય નથી. તો આ પદને ગઢડા મધ્યના 8મા વચનામૃત સાથે સંબંધ છે. મધ્યના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એકાદશીનો ઉલ્લેખ કર્યો છે. એમાં એક પુરાણની વાત મહારાજ લાવે છે કે મુચુકન ઋષિની ગુફામાં ભગવાન પોઢેલા હતા. ત્યાં આગળ નાડીજંગ અસુરનો દીકરો મૂળ દાનવ ભગવાનને મારવા આવે છે. તો ભગવાને પોતાની એકાદશ ઇન્દ્રિયોના અંદરથી એક તેજ પ્રગટ કર્યું અને એ તેજમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ કન્યા આટલી રૂપાળી હતી કેમ કે ભગવાનના તેજમાંથી પ્રગટ થઈ. તો જે મૂળ દાનવ જે હતો એ કન્યાને વરવા માટે તૈયાર થયો. એટલે કન્યાએ એક શરત મૂકી કે મને જે યુદ્ધમાં જીતે એ મને વરે. એટલે મૂળ દાનવ અને એ જે કન્યા સાથે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર એકાદશીના તેજમાંથી જે કન્યા ઉત્પન્ન થઈ એણે પેલા મૂળ દાનવનું મસ્તક ખડકથી કાપી નાખ્યું. પછી ભગવાન એ કન્યા ઉપર પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે તું માગ, જે માગે આપું. એટલે એ જે કન્યા ઉત્પન્ન થયેલી તેજમાંથી એણે ભગવાનને વાત કરી કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું અને હું તપસ્વીનું છું અને આજે એકાદશી છે તો આજના દિવસે કોઈ અન્ન ના ખાય અને મન સહિત જે 11 ઇન્દ્રિયો 10, 11 ને 11મું મન એના જે આહાર એ કોઈ કરે નહીં એવું મને વર આપો. એટલે ભગવાને તથાસ્તુ કહીને એ વર આપ્યો. એ દિવસથી એકાદશીના વ્રતનું પ્રવર્તન શરૂ થયું. તો ભગવાને વચનામૃતમાં આ એકાદશીના વ્રતનું ઘણું સમર્થન કરેલું છે અને એમ કહ્યું છે મહારાજે કે 15 દિવસમાં એક વખત આવે છે આ વ્રત. એટલે પરમ આદર થકી કરવું એવું વચનામૃત ગઢડા મધ્યના 8મા શ્રીજી મહારાજનું વચન છે. તો એકાદશ ઇન્દ્રિયો રે રાખીને નિયમ માય પ્રગટ પ્રભુ વિના મુક્તિ વૃથા વાણી ન બોલે કાંઈ. એટલે જે એકાદશીએ માગ્યું એનું આ વસ્તુ અંદર સ્વામીએ લખ્યું છે. ને હરિજનને નવ મુકવી રે એકાદશી કહે ઘનશ્યામ ભૂમાનંદ કહે પામશો રે તમે જરૂર અક્ષરધામ. એટલે જે હરિના જન કહેતા સ્વામિનારાયણ ભગવાનના જે આશ્રિત છે તેમણે આ એકાદશીનું વ્રત કોઈ દિવસ મૂકવું નહીં. એટલે જ્યારે એકાદશીની વાત આવે તો બધાના માઇન્ડની અંદર જુદા જુદા ફિરકા ફરતા હોય. ઘણા એમ કે મને એકાદશીનું જમવું એટલે ગેસ થઈ જાય છે,
ઘણા કંઈક જુદી જુદી વાતો લાવીને મૂકી દે, પણ ભગવાનના વચનને પ્રાધાન્ય આપવાનું જે કીધું એ આપણાથી થતું નથી. કેમ કે આપણા જીવની અવળઈ છે. તો આ જે એકાદશીનું વ્રત એને પરમ આદર થકી કરવું એમ મહારાજે આજ્ઞા કરી. બીજા ઘણા બધા વ્રત થઈ જાય પણ એકાદશીની વાત આવે એટલે ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય ઘણા, પણ એની મહારાજે પોતે રેકમેન્ડેશન કરી છે એવું આ એકાદશીનું વ્રત છે. તો આજે નિયમની એકાદશી કહેવાય છે શાસ્ત્રની અંદર. આજની જે એકાદશી એ દેવ શયની દેવ પહોળી એકાદશી છે. હવે એ દેવ પહોળીની એકાદશી એ દિવસથી ચાતુર્માસના નિયમની શરૂઆત થાય છે. તો નિયમ એ અગત્યની વસ્તુ છે આપણા જીવનની અંદર. જે નિયમન કરે એને નિયમ કહેવાય. જે વસ્તુ નિયમન કરે કશાનું એને નિયમ કહેવાય. જ્યાં કોઈ નિયમ નથી ત્યાં કેવળ અશાંતિ હશે. તમે જોજો કે જ્યાં નિયમન નહીં હોય ત્યાં કશી વસ્તુનો હક પડે નહીં. આ સૃષ્ટિનું જે તંત્ર ચાલે છે એ પણ નિયમને આધારે ચાલે છે. આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો કોઈ દિવસ સૂર્ય એમ નથી કહેતો કે હું કાલથી હવે સ્ટ્રાઇક પર. જો સૂર્ય હડતાલ પાડે તો આપણો હાઈ બને, પણ એ કોઈ દિવસ એના નિયમને તોડતો નથી. પાર વગરનો સમુદ્ર છે, પૃથ્વી જે છે એમાં 3 ભાગનું પાણી છે અને ચોથા ભાગની જમીન છે, પણ ત્રીજા ભાગનું પાણી કોઈ દિવસ પૃથ્વી ઉપર ઓવરપાવર કરતું નથી. એ નિયમ મૂક્યો છે કે સમુદ્ર પણ જે છે એની મર્યાદાને લોપતો નથી. એટલે ભગવાને નિયમને આધારે સમગ્ર બ્રહ્માંડનું તંત્ર ચલાવે છે. યોગની આપણે વ્યાખ્યા કરીએ તો યોગમાં પણ બીજું એનું સ્થાન યમ પછી નિયમ આવે છે. એટલે નિયમ બધે આવે. અત્યારે હાઈવે પર તમારી ગાડી લઈ જાઓ તો હાઈવેના જે નિયમ હોય, રૂલ્સ રેગ્યુલેશન, એને ફોલો કરવા પડે, એ પાડવા પડે. જ્યાં નિયમ ભંગ થાય ત્યાં એક્સિડન્ટ થઈ જાય. એવી રીતના આપણા જીવનનો જે હાઈવે એના માટે સ્વામિનારાયણ ભગવાને નિયમ બતાવેલા છે. એ નિયમ જેના જેના જીવનની અંદર ભંગ થાય એના જીવનની અંદર એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ કહેતા એના જીવનની અંદર સુખ જતું રહે છે. તો નિયમ જે છે એનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ છે. એ નિયમનું અનુસંધાન ક્યાં ક્યાં કોણ રાખે છે એનું નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વર્ણન કરેલું છે. પૂર્ણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર, તે વિના મોટપ નવ મળે જન જોગ કરીને વિચાર. પૂર્ણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર, તે વિના મોટપ નવ મળે જન જોગ કરીને વિચાર. શશિ સૂર્ય સમર્થ સહી કરે સર્વે લોકે પ્રકાશ, તે પ્રસન્ન કરી પરબ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ. શેષ સુરેશ ને શારદા ગણપતિ ગુણ ભંડાર, રામ રાજીએ હનુમાન હુઆ અતિ મોટા ઉદાર. ભૂત ભવિષ્ય વર્તમાનમાં હરિ રાજીપામાં જે રહ્યા, દેવ દાનવ માનવ મુનિ તે સર્વે મોટા થયા.
નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે પૂર્ણ સુખને પામવા રહીએ હરિ આજ્ઞા અનુસાર. જેને પૂર્ણ સુખ પામવું હોય એને ભગવાનની આજ્ઞામાં રહેવું જોઈએ. તે વિના મોટપ નવ મળે જન જોવું કરીને વિચાર. એ સિવાય આ જગતમાં કોઈને મોટપ મળવાની નથી. શશી સૂર્ય સમર્થ સહી, એટલે કે ચંદ્ર છે, સૂર્ય છે, એમાં સામર્થ્ય છે. એ જ્યારે ઉગે, એનો જ્યારે પ્રગટ થાય ત્યારે આખા બ્રહ્માંડની અંદર પ્રકાશ ફેલાય. દિવસે સૂર્ય ઉગે ત્યારે અજવાળું થાય અને રાત્રે ચંદ્રનો ઉદય થાય ત્યારે અજવાળું થાય. પણ એ પ્રકાશ ક્યાંથી આવ્યો એમ કે છે તો કે એ પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ. અત્યારે આપણે ઘરની અંદર બધી જગ્યાએ લાઈટ કરવી હોય તો કેટલું બિલ ભરવું પડે છે. પણ આ તો એક સૂર્ય ઉગીને આખા બ્રહ્માંડમાં પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશ, આટલું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની આજ્ઞાના પાલનથી આવ્યું. પ્રસન્ન કરી પર બ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ. એમના જીવનની અંદર જે ઉજાસ આવ્યો એ શેને કારણે આવ્યો કે પરબ્રહ્મ ભગવાનને પ્રસન્ન કરીને. શેષ સુરેશ અને શારદા ગણપતિ ગુણ ભંડાર, રામ રાજીએ હનુમાન હોવા અતિ મોટા ઉદાર. શેષ નારાયણ છે, પછી શારદા એટલે સરસ્વતી છે, ગણપતિ લગ્ન આવે એટલે બધા ગણપતિનું સ્થાપન કરે છે. પણ એ બધાની અંદર તમે જુઓ તો હનુમાનજી, રામ રાજીએ હનુમાન હોવા, હનુમાનજીને બધા તેલ ચડાવે. આપણે તેલ લેવા જવું હોય તો રૂપિયા ભરવા પડે, આટલા રૂપિયાનો ડબ્બો, પણ હનુમાનજીને તેલ ચડે છે. કેમ? કે એને ભગવાન રામને આજ્ઞાનું પાલન કરીને પ્રસન્ન કર્યા. પછી સ્વામી કન્ક્લુઝન મારે છે કે ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં જે હરિના રાજીપામાં રહ્યા, એટલે ભગવાન રાજી થાય એવી રીતે જે વર્તશે એ સર્વે મોટા થશે. દેવ દાનવ માનવ મુનિ, જો એટલે દેવતા હોય, દાનવ હોય, માનવ હોય કે ઋષિ મુનિઓ હોય, એ મોટપને શેને લીધે પામ્યા? તો કે ભગવાનના વચનના પાલનથી. તો દરેક જગ્યાએ આજે સ્વામી બતાવ્યું, એમાં વચન પાલનની એક દ્રઢતાની વાત કરી. તો બ્રહ્માદિક દેવો પણ ભગવાનનું વચન પાળે, પણ આ બે પગવાળું પ્રાણી મનુષ્ય એ અડીએ ને ઘડીએ ભગવાનનું વચન લોપે, અડીએ ને ઘડીએ ભગવાનનું વચન લોપે. કેમ? કે એનામાં ભગવાનના મહિમાની સ્થિરતા નથી થઈ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એક આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં. એમાં 76મો શ્લોક મહારાજ કહે છે કે અમારા સર્વે સત્સંગીઓએ ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે એકલા શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. તો આ શિક્ષાપત્રીના આ શ્લોકની અંદર મહારાજે એક છણાવટ કરી. એમાં ચાતુર્માસ, વિશેષ નિયમ અને અસમર્થ, આ ત્રણ વસ્તુનો ઉલ્લેખ કર્યો. ચાતુર્માસ એટલે આ દેવપોઢી 11 થઈ, અષાઢ સુધી એકાદશી, ત્યારથી લઈને તે કારતક સુદ એકાદશી એટલે 12ના દિવસે એનું પૂર્ણાહુતિ થાય. આજે 4 મહિના એને ચાતુર્માસ કહેવાય. એ ચાતુર્માસ. બીજું, જે અસમર્થ હોય, અસમર્થ એટલે કે કોઈને તાવ આવતો હોય, વૃદ્ધ હોય, અશક્તિ વાળો હોય, એ નહીં, પણ જેને સમયની મર્યાદા હોય, સમયની રીતે જે ભગવાનના નિયમને પાળવાની અંદર શક્ય ના હોય, એને અસમર્થ ગણ્યો છે. તો એવા લોકોએ એક શ્રાવણ માસમાં ભગવાનના વિશેષ નિયમનું પાલન કરવું. હવે અમાય બધા ટ્રીકી લોકો હોય, એમ આખા દાડા ગપ્પા મારતો હોય ગમે એની જોડે, પણ કહે છે મારે ટાઈમ જ નથી, મારે ટાઈમ જ નથી. આવી વાતો કરનારા તમને 70-80% મળે. તો એ ખોટી વસ્તુ છે. પણ જેને સમય હોય એને તો ચાતુર્માસને જ નિયમ ધારણ કરવો.
પણ જેને અસમર્થ હોય, સમયની મર્યાદા હોય, એને માટે શ્રાવણ મહિનો, એક શ્રાવણ મહિનો, એમાં ગમે તે એક નિયમ ધારણ કરવાનો. તો આ જે વિશેષ નિયમ કીધા શિક્ષાપત્રીમાં, એનું વિધાન સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ કરેલું છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં 42મો અધ્યાય છે. એમાં આ વિશેષ નિયમ કેવી રીતે લેવો એની એક સ્પષ્ટતા કરેલી છે. ઘણા લોકોને તો વિશેષ નિયમ જતો રહે ને 1 મહિનો જતો રહે તોય ખ્યાલ ના આવે કે આ નિયમની એકાદશી ગઈ. તમારે બધાને વોર્નિંગ બેલ મારવા પડે કે ભાઈ આજે એકાદશી થઈ, હા વિશેષ નિયમ લીધો. એટલે કે એ શું, ઘણા તો એ શું પૂછે, વિશેષ નિયમ એ શું, એ પણ ખબર. આટલી આપણી ઊંઘમાં જાય છે ભક્તિ. તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં એક ઉલ્લેખ કર્યો કે જ્યારે અષાઢ સુધી એકાદશી આવે એ દિવસે પ્રાતઃકાળે સ્નાન આદિ ક્રિયાએ પરવારીને ભગવાનની પૂજા કરીને પોતાના ઘરમાં સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ હોય એની સામે, અથવા તો પોતાના ગામની અંદર જે મંદિર હોય ત્યાં મંદિરનું જે અંદર જે સ્વરૂપ હોય એ સ્વરૂપ સામે બેસીને પ્રાર્થનાપૂર્વક પહેલા નમસ્કાર કરવાના, અને પછી ભગવાન આગળ એક સંકલ્પ કરવાનો કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે એ આજ્ઞા મુજબ તમે જે 8 નિયમ જે બતાવ્યા છે એમાંનો જે નિયમ આપણે સિલેક્ટ કર્યો હોય એ નિયમ બોલીને આ નિયમ હું ચાતુર્માસને વિશે ધારણ કરું છું, અને આ જે નિયમ હું ધારણ કરું એ મારો નિયમ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એવું મને બળ આપજો, એવી મને શ્રદ્ધા આપજો ને એવી મારામાં બુદ્ધિ આપજો. આવું એક ભગવાનને પ્રાર્થનાપૂર્વક કરવાનું નિવેદન. પછી પાછું એક નિવેદન બીજું છે કે મહારાજ કે જો આ નિયમ કરતા કરતા મારો દેહ પડી જાય તો કે એ મારો નિયમ અધૂરો રહે, એના લીધે કોઈ અનર્થકારી વસ્તુ ના થાય, પણ કેવળ ને કેવળ તમારી પ્રસન્નતા થાય એવું મને વરદાન આપજો. આવી 2 વસ્તુનું નિવેદન કરીને ભગવાન સામે આ વિશેષ નિયમ લેવાનો, એ આની આ પૂર્વ તૈયારી બતાવી. અને એ વિશેષ નિયમ ભક્તિએ કરીને લેવો એમ કીધું. પાછું પેલું કેઝ્યુઅલ નહીં કે આ નિયમ લીધો એવી રીતે નહીં. તો આ જે નિયમ લેવાનો એની પહેલાની પૂર્વ ભૂમિકા સતાનંદ સ્વામીએ જે સત્સંગી જીવનમાં બતાવી છે એનો મેં તમને એક રેફરન્સ આપ્યો. હવે સ્વામી કેટલી દીર્ઘદ્રષ્ટિ વાળા છે, તો સ્વામીએ બીજો પણ ઉલ્લેખ કર્યો છે કે ઘરમાં જે સ્ત્રી આશ્રિતો હોય એ બધામાં ભક્તિનો એલિમેન્ટ વધારે હોય, એનામાં ભક્તિ પ્રાધાન્ય હોય સ્ત્રીઓમાં. એટલે એમને એમના જે પતિ હોય એની જોડે કન્સલ્ટેશન કરીને પછી નિયમ લેવાનો. ઘણાને ભક્તિભાવ બહુ હોય પણ 2-3 છોકરા હોય, ઘરની બધી જવાબદારી હોય અને ઘણું બધું કામ કરવાનું હોય, અને એક મોટો નિયમ લઈને જો બેસી જાય તો ઘરમાં પછી વનડે ચાલુ થઈ જાય, રોજ જે કંઈક ને કંઈક કકરાટ ચાલુ થઈ જાય. એટલે એ જે નિયમ જે છે એ નિયમ પણ એમને કંકાસરૂપ બની જાય. એટલે એની અંદર પણ સતાનંદ સ્વામીએ એક સતર્ક કરીને એક વસ્તુનો અંદર ઉલ્લેખ કર્યો કે જે સ્ત્રી આશ્રિત હોય એને એના ઘરની અંદર એના જે હસબન્ડ હોય એની સાથે કાં તો એને ફેવરમાં લઈ લેવાનો પહેલા ને પછી વાતને રજૂઆત કરી દેવાની. એ બધું આવડે બધાને, પણ જે કરવું હોય એ બેવ સાઈડથી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરીને બે બાજુથી સમજીને વિચારીને પછી જો એ નિયમ લેવાય તો એ નિયમ લાંબો ટકે. નહીં તો 2-4 દિવસ ચાલે પણ પછી 3-4 દિવસથી ઘરની અંદર એક કકરાટ ચાલુ થઈ જાય. આ મોટી નિયમ લઈને બેસી ગઈ, ઘરના છોકરાનું ધ્યાન નથી રાખતી, આમ નથી કરતી, તેમ નથી કરતી, એવી કંઈક વસ્તુ શરૂ ના થઈ જાય એના માટે સતાનંદ સ્વામીએ આ ઉલ્લેખ કર્યો. પણ
એ નિયમને ભલે ટૂંકો લઈએ નિયમ, પણ એની સાથે ભક્તિભાવ એ અગત્યનો મુદ્દો છે. એવી રીતના જે વિધવા હોય, વિધવા સ્ત્રીઓ જે હોય, એને એના ઘરની અંદર એના પિતા હોય, એનો ભાઈ હોય, એવા જે વડીલ હોય, એની સાથે થોડું કન્સલ્ટેશન કરીને પછી આ નિયમ ધારણ કરો. આવું સતાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો છે. હવે આ વિશેષ નિયમ છે એ અષાઢ સુધી એકાદશીના દિવસે શરૂ કરવાનો અને એનું સમાપન કારતક સુદ બારસના સુધી ચાલુ રાખવાનું, એટલે બારસના દિવસે એનું સમાપ્તિ કરવાની. હવે જે વિશેષ નિયમ જે લેવાનો છે એ પ્રીતિએ પૂર્વક લેવાનો છે. અંદર પ્રેમ હોવો જોઈએ. કયો પ્રેમ? તો કે મારા ઈષ્ટદેવે આ ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવાની વાત કરી છે. વિશેષ એટલે શું? તો કે જે આપણે કરતા હોઈએ રેગ્યુલર પૂજા, એમાં 5 માળા કરતા હોઈએ, 11 દંડવત કરતા હોઈએ, 11 પ્રદક્ષિણા કરતા હોઈએ, જનમંગળનો પાઠ કરતા હોઈએ, એનાથી અધિક કંઈક એ લેવાની એક વાત કરી. તો એ વિશેષ નિયમ એને પ્રીતિપૂર્વક લેવાનો, પણ માથે ભાર ગણીને એને એમ કે હવે આ કર્યા વગર છૂટકો નથી, એવી રીતે એક બોજાના અનુસંધાનથી આ વિશેષ નિયમ કોઈ દિવસ લેવો નહીં. કેમ કે જે પ્રેમથી થાય એ જ તમારી ભક્તિ આગળથી તમારા જીવને અનુસંધાન ભગવાનનું કરાવનારી થાય. જે આપણે નિયમ લઈએ એ નિયમની જે ક્રિયા, એમાં પહેલી ઇન્દ્રિયોને જોડવાની, પછી મનને એ ક્રિયાની અંદર સ્થિર કરવાનું. એ કર્યા પછી જીવને એ ક્રિયાના ધ્યેય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન એમાં સ્થિર કરવાનું. તો એ જે આપણે વિશેષ નિયમ લીધો એ આપણો સાર્થક બને. કેમ કે એ જે ક્રિયા જે છે એ ક્રિયાની અંદર પહેલી ઇન્દ્રિયો ગઈ, ઇન્દ્રિયો પછી એમાં મન જોડાયું, અને પછી મન જ્યાં જોડાય છે પછી એ મનને સ્થિર કરીને જીવને જે એ ક્રિયાના ધ્યેય સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર કરી દેવાના. એ આપણું છેલ્લામાં છેલ્લું સ્ટેપ કહેવાય. તો એ છેલ્લું સ્ટેપ એનું અનુસંધાન રાખીને પહેલું સ્ટેપ કરવાનું. જો છેલ્લા સ્ટેપનું અનુસંધાન ના રહે ને પહેલા 2 સ્ટેપ અંદર ચાલે તો નિયમ થશે, પણ આપણો જીવ ભગવાનમાં જોડાવાનો નથી. એટલે આ નિયમ લેતા પહેલાની જે બધી પૂર્વ ભૂમિકાઓ છે એનું એક શાસ્ત્ર અનુસાર જે સમજણ છે એ હું તમને આપું છું. હવે આપણે વિશેષ નિયમ લીધો, પછી કોઈક એવો આપતકાળ આવે. આપતકાળ એટલે જે ટાળી ના શકાય એવી પરિસ્થિતિ તમને આ 4 મહિનામાં આવી, તો એ વખતે આપણે આપણો જે વિશેષ નિયમ ચાલતો હોય એની અંદરથી મૂંઝાઈને એક બીજી રીતની વિચારસરણીને અનુસરવાનું નહીં, પણ એક આપણો આપતકાળ આવ્યો એટલે આપણે થોડોક નિયમની અંદર થોડી શિથિલતા આવી, પણ મારો આપતકાળ જો આ જતો રહેશે એવો હું તરત જ આ વિશેષ નિયમને ચાલુ કરી દઈશ. આવું એક બળ અંદરથી જો આપણે રાખીએ તો એનાથી તમારો વિશેષ નિયમ એને પ્રોટેક્શન મળશે, એને એક જાતનું રક્ષણ મળશે. નહીં તો એવા સંજોગો આવે એટલે આપણા નિયમને હલાવી જાય, પણ જેટલો બને એટલો પાળવા પ્રયત્ન કરવાનો, અને છતાં પણ જો ના પડી શકે તો ફેડ આઉટ નહીં થવાનું, પણ 2, 3, 4 દિવસ પછી પાછા એ વિશેષ નિયમ ઉપર ચડી જવાનું. અને જેને સંજોગો એવા હોય તો એને એક શ્રાવણ માસ આ વિશેષ નિયમ અવશ્ય પકડવાનો, અને પછી જો ફેસિલિટી મળે તો બીજા 2 મહિનાની અંદર પણ આપણે એ નિયમનો થોડોક પણ આપણે અનુસંધાન જો રાખીએ તો આપણને અંદરથી ભગવાનને ભજવાનું બળ મળશે. હવે જે 8 વિશેષ નિયમ જે કયા, એ 8 વિશેષ નિયમો એક પછી એક તમને કહી સંભળાવું છું. તો પહેલો, સ્વામિનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરવું. 2, સ્વામિનારાયણ ભગવાનની કથાનું વાંચન કરવું. 3,
સ્વામિનારાયણ ભગવાનના કીર્તન ગાવા. 4 સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરવી. 5 સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર જાપ કરવો. એટલે સ્વામિનારાયણનો મંત્ર જાપ અને સ્વામિનારાયણની ધૂન્ય કરવી. સ્વામિનારાયણ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. 7 સ્વામિનારાયણ ભગવાનને પ્રદક્ષિણા કરવી. 8 સ્વામિનારાયણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. આ જે 8 નિયમ છે તેમાંથી ગમે તે એક નિયમ આપણને અનુકૂળ પડે એવી રીતના લેવાનો, અને જે અગાઉ વાત કીધી એ પ્રમાણે વહેલા, એટલે આજે એકાદશી તો જતી રહી છે, પણ આવતીકાલે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને આપણા ઘરની જે મૂર્તિ હોય શ્રીજી મહારાજની એની સામે બેસીને કાં તો હાલોલના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના જે સ્વરૂપની આગળ ઊભા રહીને ભક્તિભાવથી, એકાગ્રતાથી, આપણે આગળ કહીએ મનોદશાથી ગમે તે એક નિયમ ધારણ કરવાનો અને બોલવાનું કે હે મહારાજ, એક પહેલું કે આજથી હું તમારા વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન આદિ ગ્રંથોની કથા સાંભળીશ. હવે આ ગ્રંથની કથા સાંભળવાની વાત આવે છે તો એમાં જે આપણે કથાનું શ્રવણ કરતા હોઈએ એ કથાના જે વક્તા એના પણ લક્ષણ બતાવ્યા હોય તો એ સત્સંગી જીવનનું બીજું પ્રકરણ અને 42મો અધ્યાય એમાં વક્તાના લક્ષણ કહેલા છે એ આપણે એકવાર જોઈ જવાના. એ પ્રમાણે જો આપણે કથાનું શ્રવણ કરીએ તો આપણને એ કથા ભગવાન તરફ લઈ જનારી બને. આપણે જેમ ઘણી બધી વસ્તુઓ મળતી હોય એમાં પણ જે સ્ટાન્ડર્ડ કંપની હોય, સારી કંપની હોય એ વસ્તુને આપણે પકડીએ છીએ, એમ વક્તાના સંદર્ભમાં પણ જે વક્તા આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ કરાવે અને જેની વાણી સાંભળવાથી સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ ઉત્તરોત્તર આપણી વધતી જાય એવા વક્તાની કથાને સાંભળવી. 2 રોજ જે અમુક સંખ્યામાં વચનામૃત વાંચવા કે ભક્ત ચિંતામણીના પ્રકરણ વાંચવા અથવા તો નંદ સંતોના ગ્રંથ વાંચવાનો નિયમ લઈ શકાય. 3 શ્રીજી મહારાજના નંદ સંતોએ લખેલા કીર્તન રોજે બોલવા. અમુક કીર્તનોનો આપણે સિલેક્શન કરીને એમાંથી શ્રીજી મહારાજનો મહિમા, મૂર્તિનું ધ્યાન, શ્રીજી મહારાજની લીલાઓ અને ઉપદેશ એ જે સમજાવતા હોય એવા પદો રોજ જે જુદા જુદા કાઢીને 5 કીર્તન જો આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ બોલીએ તો એનાથી આપણા જીવની અંદર શ્રીજી મહારાજનો મહિમા દ્રઢ થઈ જાય, શ્રીજી મહારાજની મૂર્તિનું લક્ષ્ય થાય, શ્રીજી મહારાજની લીલાનું ચિંતન થાય અને શ્રીજી મહારાજના જ્ઞાન સ્વરૂપમાં લઈ જનારું જ્ઞાન આપણા જીવની અંદર દ્રઢ થઈ જાય. 4 સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરવી. એટલે જેને શ્રદ્ધા હોય એને સ્વામિનારાયણ ભગવાનની જે ચાંદીની પ્રતિમા હોય એના ઉપર અભિષેક કરવો, જનમંગલના પાઠ કરવા, ચોખા ચડાવવા આદિ મહાપૂજાના ઉપચાર, એ વિવિધ ઉપચારોથી શ્રીજી મહારાજનું પૂજન કરવાનું. સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો, અમુક માળા ફેરવી, જેને જેટલી શ્રદ્ધા હોય એટલી માળા રોજે વધારાની ફેરવવાની, કાં તો ધૂન કરવી, એવો એક સંકલ્પ કરવો, એવો એક નિયમ લેવો. 6 શ્રીજી મહારાજના જનમંગલ, સર્વમંગલ, હરિકવચ આદિક સ્તોત્રનો પાઠ કરવો. એટલે એ જે સ્તોત્ર જે એની ચોપડી હોય એને અનુસાર કાયમ આપણે પાઠ કરવો. 7 સ્વામિનારાયણ ભગવાનને અમુક સંખ્યામાં પ્રદક્ષિણા કરવી. કોઈએ ભગવાનને પ્રદક્ષિણા કરવાનો નિયમ લેવો, મંદિરમાં આવી 51 પ્રદક્ષિણા, 21 પ્રદક્ષિણા, જેવી જેની શ્રદ્ધા હોય એટલી પ્રદક્ષિણાનો નિયમ ધારણ કરવો. અને 8 જે પુરુષ આશ્રિત હોય એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને
સાષ્ટાંગ દંડવત કરવાના, એટલે અમુક દંડવત પ્રણામ હું કરીશ એવો સંકલ્પ કરવો. અને જે સ્ત્રી આશ્રિતો હોય એમને પંચાંગ પ્રણામનો નિયમ લેવાનો કે અમુક સંખ્યામાં હું પંચાંગ પ્રણામ કરીશ. આવી રીતના 8 નિયમ, એમાંથી કોઈ પણ એક નિયમ આપણે પકડવાનો અને એ ભક્તિપૂર્વક આપણે ધારણ કરવાનું. સામાન્ય રીતે જે ચાતુર્માસ છે અને એમાં જે નિયમ લેવાના હોય છે એમાં ઘણી બધી ઊંધી સમજ હોય છે બધાની. ઘણા એમ કે એવું કહે કે એક ટાઈમ જમીશ, માત્ર દૂધ ઉપર રહીશ, ફ્રૂટ ઉપર રહીશ, ચાતુર્માસમાં મારે મીઠું નથી ખાવાનું, ચાતુર્માસમાં હું અનાજ નહીં ખાઉં, ચાતુર્માસમાં હું મૌન પાડીશ. આમ અનેક પ્રકારની મનગળંત ક્રિયાઓ એનું આપણે અનુસંધાન કરીએ છીએ, પણ એમાં શ્રીજી મહારાજનો રાજીપો નહીં થાય. શ્રીજી મહારાજને રાજી કરવા હોય તો ઉપર જે આગળ જણાવ્યા એ 8 નિયમ, એમાંથી એક નિયમને પકડવાનો અને એને ભક્તિપૂર્વક એ નિયમને અનુસરવાનો, તો એનાથી શ્રીજી મહારાજનો રાજીપો થશે. અને 4 મહિના સુધી ગમે તે એક નિયમ જો આપણે પકડીએ તો એ 4 મહિના સુધી શ્રીજી મહારાજના એક નિયમને આપણે ધારણ કરીએ તો એ નિયમને ધારણ કરવાથી આપણું અંતઃકરણ કંઈક જુદી પ્રકારનું થઈ જાય. પણ એની પાછળ જે અગાઉ સમજાવી એ વિગત પ્રમાણે જો થાય તો જ એ શક્ય છે. આ ચાતુર્માસના નિયમ પતે એટલે એની પૂર્ણાહુતિ માટે આપણે કંઈક કરવું જોઈએ. કાં તો ઘેર આપણે એ પૂર્ણાહુતિના દિવસે આપણે ઘરના મેમ્બર્સ ભેગા થઈને ભગવાનનું પૂજન કરીએ, અર્ચન કરીએ, ત્યાં ભગવાનને સારો થાળ કરીએ, બેસીને ધૂન કીર્તન કરીએ, એવી રીતના પૂર્ણાહુતિ કરવી. અથવા તો મંદિરમાં કંઈક એવું નાનું આયોજન કરીને મંદિરની અંદર એ પૂર્ણાહુતિ થાય તો એનાથી પણ એક જુદો એક પ્રભાવ પડે. કેમ કે એનું સેલિબ્રેશન થયું. જે નિયમ 4 મહિના આપણે પાડ્યો એનાથી આપણા જીવની અંદર જે બળ આવ્યું, જે પ્રેરણા આવી, જે ઉત્સાહ આવ્યો, એનું આપણે પૂર્ણાહુતિ ભગવાનના સંબંધી ક્રિયા કરીને થાય તો એક આખો એનો ઉત્સવ થાય. એટલે માણસો જિંદગીમાં ભૂલા પડે, ભટકી જાય, કાં તો જીવનમાં દુઃખ આવે ત્યારે બધા કોઈક જ્યોતિષનો સહારો લે, કોઈક બીજા વ્યક્તિનો સહારો લે, પણ એના કરતા આ સ્વામિનારાયણ ભગવાને જે ઉપાય બતાવ્યો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. એ જે 8 નિયમમાંથી એક નિયમ આપણે ધારણ કરીએ અને એને જો 4 મહિના આપણે ફોલો કરીએ તો આપણી જીવનમાં હું નથી માનતો કે કોઈ અજુગતી વસ્તુ બને, કોઈ એવું દુઃખ આવે. કેમ કે એનાથી આપણું જીવન બહુ સારું ઘડાઈ જાય. એટલે એ જો શક્ય ના હોય તો છેવટે શ્રાવણ મહિનો તો અવશ્ય કરવો ને કરવો જ. શ્રાવણ મહિનામાં એટલે શ્રાવણ મહિનો કરવો એટલે આ વિશેષ નિયમ ધારણ કરીને ભગવાનનો યત્કિંચિત પ્રકારે યોગ કરવાનો. તો એમાંથી કોઈ દિવસ તમને લોસ જવાનો નથી, એમાં ફાયદો ને ફાયદો જ છે. એટલે દેવ પોઢીથી આ ચાતુર્માસનું શરૂઆત થાય છે. દેવ પોઢી એટલે ભગવાન પોઢ્યા. એટલે આપણો જે આત્મા છે એમાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર અને સ્વામિનારાયણ ભગવાનના વચન આ બે વસ્તુને અંદર પધરાવાના. એ પોઢ્યા, દેવ પોઢ્યા આપણા આત્માની અંદર, એનો વાસ થયો. એક ભગવાનનો આકાર અને ભગવાનના વચન, એનો એક વાસ થયો. એ વાસને 4 મહિના સુધી રાખીને પછી 4 મહિના પછી એનું સેલિબ્રેશન જ્યારે આવે તો એની પૂર્ણાહુતિ કારતક સુધી એકાદશી, પ્રબોધિની એકાદશી કહેવાય છે. પ્રબોધિની એકાદશી, પ્રબોધિની એટલે પ્રબોધન. જ્યારે આપણા આત્માની અંદર કઈ જ્ઞાન થાય, ભગવાનનો યોગ થાય, ત્યારે આપણા આત્માની અંદર એક પ્રકાશ થાય છે અને એ પ્રકાશની અંદર ભગવાનના આકારનું દર્શન થાય. એનું નામ પ્રબોધિની એકાદશી. એવી રીતના
આપણે જે આ વિશેષ નિયમ ધારણ કર્યો, એ વિશેષ નિયમ ધારણ કરવાના પરિણામે આપણી ઇન્દ્રિયોને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનો યોગ થયો, ભગવાન સ્વામિનારાયણના મંત્રનો યોગ થયો, ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રનો યોગ થયો. એ જુદી જુદી પ્રકારે આપણી ઇન્દ્રિયોને ભગવાનનો યોગ થયો. એ યોગને કારણે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ થયો. એ પ્રકાશ થયો એટલે ઇન્દ્રિયોથી આગળ મનની અંદર ભગવાનનું મનન શરૂ થઈ ગયું, અને આગળ બુદ્ધિ અને ચિત્તના પ્રદેશમાં ભગવાન સ્વામિનારાયણનો યોગ દ્રઢ થઈ ગયો. એના પરિણામે આપણા જીવની અંદર કંઈક ને કંઈક ઉજાસ આવશે, અને એ આપણને ભગવાનની નજીક લઈ જનારું તત્વ બનશે. તો આ જે ચાતુર્માસ, એના અનુસંધાનમાં બધાએ આવતીકાલે કાં તો મંદિરમાં આવવાનું, કાં તો ઘરમાં જે ભગવાનનું સ્વરૂપ હોય એની સામે બેસીને વિનંતી પૂર્વક પ્રાર્થના કરીને સ્વસ્થ ચિત્તે ભગવાનનો નિયમ લેવાનો છે. પણ આ નિયમની એકાદશી આવી એટલે હવે આપણે નિયમ લેવો પડશે, અને હવે આપણે 4 મહિના સુધી આ કરવું પડશે, એવા ભાવથી નહીં, પણ અંદરથી એક પ્રીતિએ યુક્ત સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં મારે જોડાવું છે, એવું એક અનુસંધાન રાખીને આપણે નિયમ ધારણ કરવાનો. અને એ નિયમને પાલન કરવા માટે આપણું મન જો આગુ પાછું થતું હોય તો મનને પણ સમજાવવાનું કે આખું બ્રહ્માંડ નિયમમાં ચાલે છે, તું કેમ નખરા કરું છું. એટલું પણ આપણે મન જોડે પણ લડાઈ લઈને આ ચાતુર્માસને જો આપણે પાડીશું તો એનાથી આપણા જીવમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની દ્રઢતા થશે. તો આ ચાતુર્માસ અંગે જે સમજણ આપી ને વિશેષ નિયમ કયા લેવા એની જે એક સમજણ આપી, એને અનુસારે સૌ હરિભક્તોએ અંદરથી કૃત નિશ્ચય થઈને સ્વામિનારાયણ ભગવાનના આ નિયમને પાળજો અને એને અનુસરજો. તો એનાથી જીવનના દરેક સ્ટેજે આપણને એક નવું ને નવું બળ મળશે. કેમ કે આવો ચાતુર્માસ દર વર્ષે આવે પાછો, અને એક વખતે એક નિયમ લીધો હોય તો બીજી વખત બીજો નિયમ લેવો, ત્રીજી વખત ત્રીજો નિયમ લેવો. એનાથી આપણા જીવનની અંદર જુદી જુદી પ્રકારનું એક ભગવાનના સ્વરૂપનું અનુસંધાન થશે, અને એ અનુસંધાન સીધું ભગવાનના ધામના દરવાજે લઈને ઊભું રાખશે. પણ એ 8 સિવાયનું બીજી જે મેં વસ્તુ ગણાય ને કે મીઠું નહીં ખાવાનું, ફ્રૂટ પર રહેવાનું, આ બધી પોતપોતાની રીતે બધા ફેસિલિટી બનાવી દીધી. એ બધી પૂર્વ તૈયારી છે. મીઠું ના ખાવું કે ફ્રૂટ પર રહેવું એ આપણે મનને સ્વસ્થ રાખવા માટે, પ્રફુલ્લિત રાખવા માટે, એલર્ટ રાખવા માટે, ઓછું ખાવાનો એ ઉપાય છે. પણ એ તમારું ડેસ્ટિનેશન નથી, એ તમારો ધ્યેય નથી. આપણે એટલું ખાઈને ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું છે, એ અગત્યની વસ્તુ છે. જો ધ્યેય ચૂકાઈ જાય તો પછી આ વ્રત પાલનનો કોઈ અનુસંધાન રહેવાનું નથી, એની કોઈ અસર થવાની નથી. કેમ કે એ ક્રિયાની અંદર આપણું મન ગયું, પણ ક્રિયાનું જે ફળ એ ભગવાનના સ્વરૂપનું અનુસંધાન એ જો ના થાય તો આ જે તમે વિશેષ નિયમ ધારણ કર્યા સિવાયની કોઈ પણ ક્રિયા કરશો તો એનાથી સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન થવાનું નથી. એટલે માટે બધાએ એક અંદરથી નિશ્ચય કરવાનો, અને જેટલો પાડી શકાય, જેટલી શ્રદ્ધા હોય, જેટલી આપણી અંદર અનુકૂળતા હોય એવો કોઈક ને કોઈક નિયમ લેજો. એ નિયમ લેવાથી સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર પ્રસન્નતા થશે. કેમ કે વચન પાલન એ બહુ મોટી વાત છે. જેના પર વચન પાલન થાય જેનું, એનાથી જીવનમાં ભગવાનની પ્રસન્નતા આવે. સત્સંગમાં નાથ ભક્ત થઈ ગયા. એ નાથ ભક્ત જે હતા એ એક વખત ગઢડા ગયા. તો ગઢડામાં સમયો હતો, એટલે સમયામાં 4-5 દિવસ રોકાયા અને ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, એમની કથા વાર્તાનું શ્રવણ કર્યું. પછી 5 દિવસ પછી નાથ ભક્તએ મહારાજની રજા લીધી, અને રજા લીધી અને ત્યાંથી દર્શન કરીને નાથ ભક્ત નીકળ્યા. થોડે દૂર ગયા હશે, અડધો 1 કલાક પછી બીજો એક હરિભગત હતો, ઉંમર લાયક. એને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે તું નાથ ભક્તને બોલાવી લાવ.
તારે નાથ ભક્તને બોલાવીને જ પાછા આવવાનું કે મહારાજ તમારી જેવી આજ્ઞા. હવે બે ગાડી ઉપડી, એમાંથી એક ગાડી જુવાન અને એક ગાડી ગરડી હતી, એટલે બેવની એવરેજમાં બહુ ફેર, કિલોમીટર પર અવર. એટલે એમાં જે નાથ ભક્ત હતા એ જલ્દી 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 આગળ ચાલતા થયા અને થોડા વહેલા નીકળેલા, ને એની પાછળ પેલો વૃદ્ધ હરિભક્ત નીકળ્યો, એ પાછળ ચાલતો ચાલતો ગયો. હવે આ બેનું જે ડિસ્ટન્સ છે એ ધીરે ધીરે વધતું ગયું, પણ નાથ ભક્ત પહોંચતા 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 વિશ્વામિત્રી નદીના કિનારે આવ્યા. હવે નાથ ભક્ત વડોદરાના, વિશ્વામિત્ર નદી આવી અને નદીમાં સ્નાન કર્યું અને મહારાજની પૂજા કરવા બેઠા. એટલે થોડોક એટલો સમય જે થયો એમાં પાછળ પેલા વૃદ્ધ હરિભગત હતા એ આવ્યા અને પછી એ નાથ ભક્તને મળ્યા કે મહારાજે તમને બોલાવ્યા છે, હું એમનો સંદેશો લઈને આવ્યો. એટલે કે મહારાજે બોલાવ્યા? તો કે હા કે છે. હવે નાથ ભક્ત ક્યાં આવ્યા છે? વડોદરાના પાદરમાં, વિશ્વામિત્રી નદી એટલે વડોદરાનું પાદર આવી ગયું, ત્યાં આગળ આવીને બેઠા છે. બીજો હોય તો કે હવે જઈ આવું ઘેર, હગે વાલે જઈ આવું, ઘેર મળી આવું, બધાને ધંધામ કેમનું છે કે વ્યવહારમાં કેવું ચાલે છે એટલું તપાસ કરી આવું, પછી અડધા કલાક પછી જઈ શું ફેર પડવાનું. પણ નહીં, મહારાજનું વચન છે. એટલે નાથ ભક્ત ત્યાંથી પાછા પડ્યા અને પાછા ગયા અને શ્રીજી મહારાજને આગળ બંને જણ ઉભા રહી ગયા. અને મહારાજે નાથ ભક્તને પૂછ્યું કે તમે ક્યાંથી પાછા વળ્યા? તો કે મહારાજ કે હું વિશ્વામિત્રીથી પાછો વળ્યો. તો કે વિશ્વામિત્રી એટલે તમારે વડોદરાનું પાદર કહેવાય. તો કે ઘેર ગયા નહીં કે છે? તો કે મહારાજ ના, ઘેર શા માટે જવું, કે એ તો બધું કરવાનું જ છે સગા કુટુંબનું, પણ તમારું વચન ક્યાં કે છે? તો કે ઘેર સંદેશો ના પાઠવ્યો? તો કે ના મહારાજ કે છે, મારી એટલી વૃત્તિ હમા જાય, એ ગઢ મથલમાં ક્યાં પડું, કે પણ તમારું વચન મારે પાડવું અગત્યતા છે. આમ કરીને કે મહારાજ હું તમારી સન્મુખ આવ્યો. પછી મહારાજે સભાની અંદર બધાને વાત કીધી કે આ નાથ ભક્ત જે છે એને અમારા વચન પાલનમાં કેટલી દ્રઢતા છે. એ દ્રઢતા જેનામાં આવે એને ભગવાનથી સહેજે છેટું રહેતું નથી. ને પેલા જે વૃદ્ધ હરિભગત હતા એને મહારાજે પૂછ્યું કે તમે એમ કે આટલા ચાલતા ચાલતા ગયા પછી વચ્ચેથી પાછા કેમ ના વળ્યા? તો કે છે મહારાજ કે તમારું વચન જે હતું કે નાથ ભક્તને લઈને આવવાનું, એ મારાથી કેમનું લોપાઈ ગયા છે, એટલે હું કે પાછળ પાછળ ગયો અને નાથ ભક્તને લઈને આવ્યો. આ છે વચન પાલનની દ્રઢતા. એવા જે હરિભગત હોય એને ભગવાનથી સહેજ પણ છેટું રહેતું નથી. એટલે સ્વામિનારાયણ ભગવાનની આ જે આજ્ઞા એને આપણે શિરોધાર્ય કરીને ભક્તિપૂર્વક એ વચનને પાડીને જે ચાતુર્માસ એનો જે એક ગમે તે એક નિયમ લેવો ને એનાથી આપણા જીવનની અંદર પરમ શાંતિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.